સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી ગીર સોમનાથ પ્રભાસ પાટણ ખાતે રામનવમીના પાવન અવસરે ભક્તિ અને ધામધૂમ સાથે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવાયો હતો। શહેરના રામ મંદિરોમાં વિશેષ દર્શન અને મહાઆરતી બાદ સાંજે લક્ષ્મીનારાયણ મંદિરથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ઢોલ શરણાઈ વાજિત્રો અને કેસરી ધજા પતાકાઓ સાથે નીકળી હતી, જે શહેરના માર્ગો પર ઠેર ઠેર ભક્તો દ્વારા પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠંડા પીણા, શરબત તથા છાસના પરબો દ્વારા પ્રસાદી વહેંચાઈ હતી, જે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી મિતુલ બાપુ, વિવિધ સમાજોના આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા। આ માર્ગમાં દાંડિયા રસ, ધૂન ભજન અને ભક્તિ રસથી સમગ્ર શહેરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો। પ્રભાસ પાટણમાં રામનવમીની ભવ્યથી ભવ્ય તિબેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। લક્ષ્મીનારાયણ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં કેસરી ધજા પતાકાથી શહેર ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તો દ્વારા પ્રસાદી અને સ્વાગત કરવામાં આવ્યું હતું, જે દાંડિયા રાસ અને ભજનથી ભક્તિ રસ છલકાયેલો જોવા મળી રહ્યો હતો। જે મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે પ્રભાસ પાટણમાં રામનવમીની ભવ્યથી ભવ્ય ભેર ઉજવણી થઈ હતી, જેમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી મિત્તલ બાપુ, વિવિધ સમાજોના આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। જે માર્ગમાં દાંડિયા રસ, ધૂન ભજન અને ભક્તિ રસથી સમગ્ર શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો।